ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડધામ અંતે મોક ડ્રીલ જાહેર કરાઈ। રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને સતર્કતા વધી છે। અંતર્ગત ભરૂચ શહેરના મહાત્મા ગાંધી માર્ગ ઉપર આવેલા સીસી સેન્ટર મોલના ગેમ ઝોનમાં આગની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી। ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર ઓફિસર ચિરાગ ગઢવી ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ ગેમ ઝોનમાં હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। મોક ડ્રીલ દરમિયાન 2 વ્યક્તિઓને ઈજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં લેવા માટે જાગૃત કરવાનો હતો। મોક ડ્રીલમાં પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પ્રશાસને પણ સક્રિય ભાગ લીધો હતો। આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં બીજા માળ પર ગેમ ઝોનની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવું કંટ્રોલ રૂમ પર માહિતી મળી હતી, જેના ભાગરૂપે ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા એક વોટર બાઉઝર, એક રેસ્ક્યુ ટેન્ડર સહિત ઘટના સ્થળે આવી જોતા અહીંયા ગેમ ઝોનમાં 50 જેટલા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। તેમજ 2 કેઝ્યુલિટી ધ્યાને આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે છે। આ સંપૂર્ણ ઘટનાને અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ। ભરૂચ શહેરમાં આવા જે પણ બનાવો બનતા હોય છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ સજ્જ છે। સાથે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે પોલીસની ટીમ પણ હાજર રહી હતી, તેમજ મેડિકલમાંથી 108માંથી હેલ્થ વિભાગની ટીમ પણ હાજર રહી હતી।